પણ આ ચોરોને ખબર નથી કે તમારા બાપો છે ને એ છે ને બધા હવે બધા જાગૃત થઈ ગયા છે, એટલે માપે રહેજો સાલા. લુખાગીરી કરે, મારવાની ધમકી આપે, કેસ કરવાની ધમકી આપે, પણ જયારે પિત્તો ગયો, મગજ ગયું ને, સંતાવાની જગ્યા ને મને યાદ. કેટલા પૈસા લીધા હતા, કોને લીધા હતા? સાહેબ 10 લાખ. 10 લાખ રૂપિયા? હા જી નમસ્કાર. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. તમે ધૂમ મચાવી ધૂમ 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 મચાવી દીધી છે. કઈ લેટર? હાલો, બરોડાથી બોલું. ધૂમ મચાવી જરૂરી છે ને યાર, ધૂમ મચાવ્યા તો મેળ આવે એવું નહીં. ચોરોનો બરોડાથી બોલું. હવે આમાં એવું છે, આ રેશન કાર્ડ વાળા તો ખરેખર બહુ જ અત્યારે બ્રુટાલિટી છે. અરે અત્યારે એવી મતલબ હું તો હવે બહુ રફ ભાષા બોલીશ કે લુખાગીરી એવી ચાલુ કરી છે આ ચોર લોકોએ, પોતાની જાતને એવું સમજીને બેઠા છે, જે લોકો અવાજ ઉઠાવે એના પર એટ્રોસિટી ફરિયાદ કરવાની ધમકી આપે, પછી લુખાગીરી કરે, મારવાની ધમકી આપે, કેસ કરવાની ધમકી આપે, અને ઘણા જગ્યાએ તો જે અવાજ ઉઠાવે છે એમના રેશન કાર્ડ બંધ કરી દેવાના નાટકો કરે છે આ ચોર લોકો.